ઓકે, હવે નેક્સ્ટ ચેપ્ટર જોઈ નાખીએ, તરંગ પ્રકાશશાસ્ત્ર, બરાબર, ચેપ્ટર નંબર 10. તો આવું ગોળ હોય તો આઈ ચલન 1/r², પણ આવી રીતના હોય તો આઈ ચલન 1/r, અને આ રીતના હોય તો આઈ = અચળ, બરાબર. પછી તરંગ અગ્રનો જે આપણે નિયમ છે, બરાબર, કઈ રીતના પ્રસરે, આવી સપાટી હોય તો શું થાય, અને આવી અંતરગોળ સપાટી હોય તો શું થાય, બહિર્ગોળ સપાટી, આ બહિર્ગોળ છે, અંતરગોળ સપાટી હોય તો કેવી રીતના મળશે, બરાબર, તરંગ અગ્ર આ બધું પૂછશે. મતલબ આવા ઇમેજ બેઝ હોઈ શકે. વ્યતિકરણ માટે ar² બરાબર a1² + a2² + 2a1 a2 cos થાય, પણ I_net = I1 + I2 અહીંયા સ્ક્વેર નથી, +2 √I1 I2 cos થાય. સ્ત્રોત કોહરન્ટ હોવા જોઈએ, બરાબર, આ મેઇન વસ્તુ છે. યંગે પ્રયોગ કર્યા, એ પ્રયોગમાં સ્લિટ S1 S2 એ બે વચ્ચેનું અંતર D, બરાબર, આ ખૂણો થીટા છે અને આ અંતર D છે. તો આના માટે Δx બરાબર શું થઈ જાય, D sin θ Δx. એટલે આ બે વચ્ચેનો તફાવત શું છે, આટલું તો સરખું જ છે, પણ આટલો જ તફાવત હતો, D sin θ, બરાબર. પણ થીટા જો બહુ નાનો હોય તો તમે y/d લઈ શકો, બરાબર. sin θ = tan θ = y/d લઈ શકાય, બરાબર, જો થીટા બહુ નાનો હોય તો, બરાબર. પછી Δx = n λ, તો મહત્તમ, બરાબર. તો સહાયક વ્યતિકરણની શરત એ છે Δx = n λ. હવે Δx બરાબર આ કિંમત મૂકી દીધી, તો y = n λd/d મળશે. અને વિનાશક વ્યતિકરણની આ સહાયક વ્યતિકરણની શરત હોય તો વિનાશક વ્યતિકરણ માટે y શું મળશે, આ સહાયક વ્યતિકરણ માટે, તો વિનાશક વ્યતિકરણ માટે 2n - 1/2 λd/d, બરાબર. કે પછી ફ્રિન્જ પહોળાઈ, આનું સૂત્ર શું છે, બે ક્રમિક શલાકાઓ વચ્ચેનું અંતર, તો એનું સૂત્ર શું છે, λd/d, બે ક્રમિક શલાકાઓ વચ્ચેનું અંતર, બરાબર. પછી IR બરાબર 4I0 cos² ∇ϕ એના છેદમાં 2. ∇ϕની કિંમત કેવી રીતના કાઢશો, 2π/λ × Δx, અને Δx બરાબર આપણે જોઈ ગયા dy/d. ઓકે, અહીં 4I0 મેક્સિમમ 4I0 જેટલું મળશે. પછી એવરેજ ફ્રિન્જ વિડ્થ કીધી છે, બરાબર. પછી આ આલ્ફાવાળી કીધી હોય તો પછી તમારે એંગ્યુલર લેવી પડશે, બરાબર. એંગ્યુલર ફ્રિન્જ વિડ્થ માટે શું છે, b/d = લેમ્ડા, પહેલાં હતું d/d, પણ અહીંયા dd કેન્સલ થઈ ગઈ એટલે λ/d, બરાબર. આ d ઉપર આધારિત નહીં રાખે, આ d ઉપર આધારિત નથી રાખતો. પછી આ MCQ બહુ પૂછે છે, y = n1 β1 બરાબર n2 β2. પછી I અને d વચ્ચેનો સંબંધ, હવે જો આવી રીતના તે પૂછી નાખે d = 4 λ હોય તો મહત્તમ મેક્સિમા શોધો, તો Δx = d sin θ, બરાબર. આ આપણે અહીંથી લીધું, Δx = d sin θ આપણે આગળ જોયું ને. ઓકે, તો આપણને કેટલા મળશે એ આપણે ગોતવાના છે, બરાબર. તો n λ બરાબર ડીની જગ્યાએ 4 તમારે લેવા પડશે, બરાબર. અહીં 7 λ હોય તો પછી 7 λ sin θ, તો sin θ બરાબર n/7 મળશે, તો n/7 < 1, તો nની કિંમત આ 6 સુધીની ગણવાની, બરાબર. કે પછી વાયોલેટ, રેડ, રંગીન શલાકા આ બધા કયા અંતરે જોવા મળે, કે પછી આને થોડુંક અહીંયા વચ્ચે ન લઈને આ બાજુ નીચે લાવ્યા, તો એ બે વચ્ચેનું ડિફરન્સ કેટલું રાખવું જોઈએ, L2 - L1, તો y = d L2 - L1
अपॉन डी। हवे शलाका शुं थशे? पहला नीचे मळती हवे ऊपर शिफ्ट थशे तो केटली ऊपर शिफ्ट थशे? y अपॉन बी। बराबर। स्त्रोत ने इन्फिनिटी लई गया, छेक इन्फिनिटी लई गया तो आ बे पेरेलल आवती होय एवुं लागशे। बराबर। तो आना माटे शुं छे? अहींया मान लो कि एंगल आल्फा बने छे तो डी साइन आल्फा इज इक्वल टू डी वाय बाय डी। बराबर। हवे अहींया आने नीचे अहींया सामेनी स्लीटे राख्या पण डी जेटला अंतरे, तो अहींया डी अने अहींया डी, तो आनुं शुं थशे? स्क्वेर रूट डी स्क्वेर अने डी स्क्वेर। ओके। तो डेल्टा एक्स बराबर शुं थशे? स्क्वेर रूट डी1 स्क्वेर, मतलब जो आ माइनस डी1 जेटलू थशे। पछी डेल्टा एक्स बराबर 1/2 डी स्क्वेर अपॉन डी1 एवं कंईक मळे छे। के पछी प्रकाशीय रस्तो मान लो कि अहींया आपणे पेलुं मूकी दीधुं होय। ओके। अहींया पहेला आपणे अलग माध्यम मूकी दीधुं होय तो शुं थशे? बराबर। म्यू वक्रीभावनांकवाळुं माध्यम मूकी दीधुं होय तो डेल फाई बराबर जे हतुं ई ज ते पण लेमडा बदलाई जशे, लेमडा एम थई जशे। हवे लेमडा एम एनी किंमत मूकी दो अपॉन म्यू आवशे तो 2 बाय लेमडा अहींया शुं थई जशे? म्यू इंटू टी। बराबर। एटले शुं थशे? पहेला हवे आ बेने सरखाईए तो डेल्टा टी डेल्टा एक्स इज इक्वल टू म्यू टी एवुं मळे छे। बराबर। એટલે માધ્યમમાં ટી જેટલું ચાલવાનું અને શૂન્યાવકાશમાં મ્યુ ટી જેટલું ચાલવાનું। ઓકે। પછી म्यू टी माइनस टी इज इक्वल टू वाय डी अपॉन डी। सामान्य शरतो शुं होय त्यारे काम थाय? बराबर। डी ई बहु आ डी होय एना करता डी बहु मोटो होय त्यारे शुं थईए के बराबर त्यारे बे स्लीट आम राख्યું હોય તો પછી ત્યારે આવી રીતના શલાકાઓ સર્ક્યુલર મળે। બરાબર। પણ આવી S1 S2 હોય તો પછી આવી રીતના અતિવલયમાં મળશે। કે પછી વિવર્તન ક્યારે થશે? બરાબર। આ એ હોય એ લેમ્ડાની સાઇઝ જેટલો હોય તો પછી થોડું બાજુ જશે તો વિવર્તન જોવા મળશે। બરાબર। પછી અપ્રકાશિત ફર્સ્ટ અપ્રકાશિત શલાકાઓ માટેનું શરત શું છે? બરાબર। તો એ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા એવું થવું જોઈએ। બરાબર। એ જ ફર્સ્ટ અપ્રકાશિત શલાકાઓ માટેની શરત છે। ઓકે। અને પછી એનમાં પ્રકાશિત માટે એ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એન લેમ્ડા, સોરી અપ્રકાશિત માટે। બરાબર। પ્રકાશિત માટે આપણે અહીંયા આપ્યું છે। બરાબર। એ સાઇન થીટા એન 1+2 લેમ્ડા કે કેન્દ્રસ્થ પહોળાઈની બરાબર કેન્દ્રસ્થ પહોળાઈની પહોળાઈ કે તો 2 લેમ્ડા ડી બાય ડી આ બહુ એટલે બહુ પૂછે છે, આ ધ્યાન રાખો। અને આ દાખલાય બહુ આપ્યા છે। બરાબર। પછી છેલ્લે તો આ ધ્રુવીભવનનું બધું કીધું છે। બરાબર। આ માની લો કે આવી રીતના હોય અધ્રુવીભૂત પ્રકાશ તો એને પહેલાં પોલરાઇઝરમાં પસાર કરો તો એનું અડધું થઈ જાય। બરાબર। તો અને પછી તમે એને માની લો કે થીટાથી આ ઓલું હોય મતલબ આમ ડેવિએટ કર્યું હોય પોલરાઇઝર તો I0 બાય એટલે મૂળ જે પહેલું હોય આ જે હોય I0 મતલબ I ડેશ કોસ સ્ક્વેર થીટાના જેટલું થઈ જાય। બરાબર। ને માલસની એમ છે I ઇઝ ઇક્વલ ટુ I ડેશ કોસ સ્ક્વેર થીટા અને I અને આ જે I છે R છે ને આ બે વચ્ચે 90 ડિગ્રીનો જો ખૂણો હોય તો tan I ઇઝ ઇક્વલ ટુ મ્યુ થાય। ઓકે, થેન્ક યુ।